માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં રહેશો? તો આપણે આવી ગયા છીએ સવારમાં ચાલવા. તો મિત્રો, આ છે બગુડા મોગલધામ. આ ઉપર છે ખોડિયારમાંનું મંદિર અને આ ગ્રાઉન્ડ છે બગુડા મોગલમાંનું મંદિર. અહીંયા છે રામાપીરનું મંદિર. તો બગુડાના ડુંગરોમાં આપણે જઈશું ભેહું સારવા, જંગલ વિસ્તારમાં. તો અહીંથી લાગી જાય જંગલ વિસ્તાર. આ બધા ડુંગરા કેવા લાગે વિડીયો કહેતા રહેજો, કોમેન્ટ કરજો. ભેહું હજી આવી છે વાહેલી, ધીરે ધીરે આગળ આવે છે. તો આપણે આવીએ આમથી. સવારમાં તડકો ન એટલે ભેહું ઘડીક સરે. પછી 10-11 વાગે એટલે પાણી બેસી જાય. પછી ખાંડનો ટાઢાપોર થાય એટલે પાછા ચડશે ઝાડ ઉપર. પછી અત્યારમાં તો એવો ન સરે, કારણ કે ખાંડ બાંડ બધાય ખાધું હોય. તો આપણે પાકડિયા ને દૂધ નહીં, તો બધામાં પાણી બેહવા બહુ કરે. ઘડીક સરશે તોય. અને હાનના પાણી પી પાછા ચડી જાય એટલે સરવા મળે. 6 વાગ્યા સુધી સરશે. અને કાલ વરસાદ આવ્યો એમાં હવે તો વિડીયો ઉતાર્યો હતો, નહોતો ઉતાર્યો. વરસાદને ન લઈ ગયો કારણ કે છત્રી નહોતો લે. અને સટ્ટા સીધા વ્યા જાય, પછી ચડી જાય ધાર. ઘડીક ન્યા ચડશે ને પછી વ્યા જાય ડેમે બેહવા. તો મળું તમને ધાર ઉપર ચડાવું તે. મિત્રો, ભેહું ચડી ગઈ છે માથે, ધાર ઉપર જાય છે. આ બાજુ આવે છે રોજ. મોરલા, પંખી, બગલા, ભાઈ અવાજ આવ્યો ભાઈ હોગીનો. તો મિત્રો, હવે અહીંથી ચડી જાય ધાર સીધી, અને મામા ગૌ ચડાવે છે માથે. હું તો ઓટોમેટિક ચડી જાય, ચડવા મળી છે બેન. અને રોજ આવે છે આ બાજુ તે. ચાર રોજડી છે. પાંચ રોજ છે. અને મિત્રો, હવે ભેહું પડી જાય તો ચડાવી મળું તમને. જય માતાજી. મિત્રો, આપણે આવી ગયા છે ખોડિયારમાંના મંદિર. પાછળ બતાવી ભાઈ મોર લાવ. આ છે બગુડાનું ખોડિયારમાંનું મંદિર, ધાર ઉપર છે એ. અને અહીંયા આપણી ભેહું ચાલે છે. આપણે આ ધાર છેડા છે માથે લેવા છે અને પાણી પી. અને આગળ બતાવ્યું મંગલમાંનું મંદિર હતું. ડુંગરા જોવો તમે ખાલી, હરિયાળી ખડે જામી ગયેલું છે. તો અહીંયા પડેલા છે ભેહું. અમે મામાની ગાવું બેઠી ગાવું છે. છમ ડુંગરા બધા. અને ભાઈ
ઝાંખું બતાતું હોય છે કારણ કે ઝૂમ કરું છું. અને ભેહું સીધું જાય છે આમ. તો અમે તાર બાંધેલા છે ત્યાં પાછી મારવી પડશે. બાવળીમાંથી લગભગ તો વહી જાય, એટલું બધું નહીં હાલે. અહીંથી પછી સરતી વહી જાય ડેમે. તો અમે જે તળાવ બતાવી ત્યાં તો નહીં બે વહી જાય એની આગળ. તો કન્ટિન્યુ રાખો. જય માતાજી. જોવાનું ભૂલતા નહીં મિત્રો. વરસાદ પડી ગયો છે. વરસાદ એટલે સાટા દેવા પડ્યા. ભેહુંના વાહ ટાટા કરી દીધા છે. ભેહું આમથી સરતી આવી. અને અહીં મસ્તીની પોળી છે. ગાભણ ભેહું બધું. તો અહીંથી સીધી વહી જાય દારૂમાં થાય. અને નાલ ડેરી વહી જાય ડેમે. અને મસ્તીનું પોલું છે. બાકી ગારો તો છે અહીંયા. દારૂમાં છે પાણા એટલે એ તો અહીંયા હાલી જાય. અને આ બાજુ જામી ગયું છે ખડ. તો હવે કંઈક ભેહું પડી છે. અહીંથી સીધી વહી જાય માથે. વાહ આવે છે વીરામણ ગાવું. બાકી તો અમે જાય છે ડેમ. અને આ છે પાણકા બધે. તારું આ બધું છે. હજી અંધાર તો છે. આ બાજુ ઉઘાડ થઈ ગયો છે. આવવાની શક્યતા રહે. આમ તો હવે ઉઘાડ જ છે ઓલી બાજુ, ડેમની ઓલી બાજુ. બાકી આ છે ખોડિયારમાંનું મંદિર ભગુડા. અને જોવાનું ચૂકતા નહીં મિત્રો, કન્ટિન્યુ રાખજો. તો મળું તમને ડેમે જઈ. જય માતાજી. અને ભેહું પણ પોળી ગઈ છે. તો મળું તમને ડેમે જઈ. મિત્રો વાદળા થઈ ગયા છે પાછા. અને સનવાનું કંઈક છે આવું. તો ભેહું પડી છે. અને આ મરજી ગઈ છે ને હજી માથે વહી ગઈ છે. અને સામે છે ખોડિયારમાંનું મંદિર. મેં તમને પહેલાં બતાવ્યું કે આ ધાર એ છે સામેની ધાર. અને આ છે ગાળો. તો પાડી ભૂલી પડી છે એટલે લગે છે. હું થોડુંક આગળ વહી જઈ. થોડો ઓલી બેન પાછી મારી દઈ આમ. હીરો લો. આહા ટપડી ટપડી હાલ હાલ ટપડી 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 ટપડી. હવ આ બે ઉડી જાય એવી પાણી પાછી. અને વરસાદ આવવાની ફૂલ તૈયારી છે. રાખ્યા છે વરસાદ આવે છે. આવા છે વાદળા. ફટાફટ આવી પડો પડો. ભાઈ ભાઈ મેહુલો ભાઈ. ભાઈ ભાઈ ડુંગરા હો ભાઈ. ખાડું મસ્તીનું પડ્યું છે ભાઈ. ખડ જોવો. ભેહું પડી છે અને ખડ છે મસ્તીનું. અને આ તડકો એટલો બધો છે નહીં. આમ તો છે જ નહીં કારણ કે વરસાદ છે ધીરો ધીરો.
એટલે પાણી બધું જાચ્યું નથી. પારું બારું તર્યા છે એટલે આ મોડવી છે. એટલે ધીરે ધીરે પાણી બધું જાય છે હવે. અડધું માથે ને અડધું હેઠે સોયટું છે ભાઈ બાવળીઓમાં. હા મચ્છર છે બાવળીઓમાં, એના કારણે ઓછા સરે. બાકી ખડ તો ભૂકા કાઢે એવું છે. અડધા આગળ વહી જાય. અને આવી કાંટુમાં ધ્યાન રાખવું પડે, કારણ કે દીપડા બીપડા હોય. અને આપણી પાડજી છોડેલી છે આજ ઓણ, એટલે આજની ઓણ. અને એટલે ધ્યાન રાખવું પડે. આમાં ઘૂસડામાં બેઠા જ હોય. ભેહું હોય ત્યાં સુધી વાંધો જ ન આવે, કોઈ ધ્યાન રાખવું પડે. હાકલા બાકલા ઘડીએ ઘડીએ કરવું પડે. અને કાંઈ અડધે સુધી છે આવી. અને સરવાનું સારું છે તો આ બાજુ એવા અહીંથી ધીરે ધીરે જાય છે ડેમમાં. મળું તમને ડેમે જઈને. જય માતા. પિંગળા વળાક પગ થંભ દેવલ જસા, જેની આંચલે દૂધની ફગર આવે. અરે મારા ભગરના નોરની કસી દાખું ભલપ, કે તારું નગરનું પરગણું ધડે નાવે. ભલા માણસ એ વાલી ભેમુભાઈ પણ શિંગડાની કુંઠીઓ વળી ગઈ છે. બે કુંઠીઓની મારી પાસે શિંગડાના 3 આટા લાગી ગયા છે. અને એમાં એ વળેલી કુંઠીઓમાં 2 દિવલડા પ્રગટાવીને મૂકી દો. અને 20 વીઘા સુધી 2 બહેને દોડાવો તો 2 શિંગડાનો દીવો ઓલવાય નહીં. દેવલના થંભ હોય એવા જેના પગ છે, વેંતના જેના આંચળ છે. અને એક એક બહેને દોવા માટે 2 તો ગોવાળને બદલાવવું પડે. અને 2 ગોવાળના હાથના બાવડાના ગોટલા ચડી જાય ત્યાં હરિયાળી ગીર છે રૂડી. અરે રે પવિત્ર પ્રેમ ઘેલુડી. આપે સાધો આપે સાધો એ ધડુકિયો મને આવી વતનની યાદ આપે સાધો. હજી ભેહું બેઠી છે પાણીમાં. અને વાગ્યા છે 4, 4:30 જેવું થઈ ગયું છે. અને ભેહું બેઠી છે પાણીમાં. ઓગીટ પણ જાય છે. અને વાદળા આવી ગયા છે આડા. વાદળ સાયા જેવું છે. મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલાય.